નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ વર્ણિત એજ્યુકેશન બાય સ્ટેપ અપ વિથ એમપી માં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 10 નું અહીંયા માફ કરજો મિત્રો 7મું ચેપ્ટર લખાઈ ગયું છે. ઓકે મિત્રો, અહીંયા આપણે 9મું ચેપ્ટર છે, બરાબર. ઓકે, અહીંયા આપણે સુધારી દીધું છે 9મું ચેપ્ટર. તો જો મિત્રો, આગળના ચેપ્ટરમાં થોડી ભૂલ થઈ હતી, મેં 8મા બદલે 7મું લખી દીધું હતું, પણ વાંધો નહીં આવે એમાં. તો ચલો હવે આપણે વાત કરીએ આગળ જે આપણે ભણવાનું છે. હવે મિત્રો, આ ચેપ્ટરની અંદર ત્રિકોણમિતિનો પરિચય ભણી લીધો છે આપણે, એટલે આમાં ખાલી 2-3 પોઈન્ટ એડ ઓન થાય છે, એટલા ચર્ચા કરીને આપણે સીધા એક્ઝામ્પલની ચર્ચા કરીશું, બરાબર. તો જુઓ, અહીંયા ખાસ ધ્યાન આપજો મિત્રો, આટલું વસ્તુ તમે ક્લિયર કરી દેશો એટલે આ ચેપ્ટરમાં તમને કોઈ તકલીફ પડશે નહીં. તો જુઓ, સૌથી પહેલા હું અહીંયા પેનનો કલર ચેન્જ કરી લઉં. ઓકે, તો જુઓ મિત્રો, જ્યારે પણ જમીનને સમાંતર કોઈ રેખા આપેલી હોય ને, બરાબર, તો એને સમક્ષૈતિજ રેખા કહેવાશે, બરાબર. ક્ષિતિજ રેખા અથવા સમક્ષૈતિજ રેખા, બરાબર. ઓકે, ત્યાંથી જો તમે ઉપરની તરફ જુઓ છો તો એ તમારી દ્રષ્ટિ રેખા, અને નીચેની તરફ જુઓ છો તો પણ એ તમારી દ્રષ્ટિ રેખા થશે. અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરની તરફ જોવે છે તો દ્રષ્ટિ રેખા અને સમક્ષિતિજ રેખા વચ્ચે, બરાબર, જે ખૂણો બને છે એને કયો ખૂણો કહેવાશે? ઉચ્છેદ કોણ. જો સેમ એ જ રીતે અહીંયા આ સમક્ષિતિજ રેખા થાય, આ રેખાની સમાંતર જ હોય, બરાબર. જો તમે નીચે જોવો છો તો આ જે ખૂણો રચાશે એને કયો કોણ કહેવાશે? અવક્ષેદ કોણ. અને અહીંયા તમે જોઈ શકો છો કે ઝેડ પર જ, એટલે જે અવક્ષેદ કોણ અહીંયા હશે એ જ તમારો ખૂણો અહીંયા હશે, એટલે બંનેના માપ કેવા હશે? સરખા હશે. ઓકે, તો જ્યારે નીચેની તરફ જોશો ત્યારે અવક્ષેદ કોણ આપેલો હશે અને ઉપરની તરફ જોશો ત્યારે તમને ઉચ્છેદ કોણ આપેલો હશે, બરાબર. એટલે એ તમને ખ્યાલ રહેવો જોઈએ. હવે અહીંયા જ્યારે તમે આ રીતે નજર સામેની બાજુ કોઈ પણ ઊંચી વસ્તુ પર જોવો છો તો અહીંયા જે ત્રિકોણ રચાય છે એ તમારો કાટકોણ ત્રિકોણ રચાશે, બરાબર. તો અહીંયા તમારે શું આવશે? સામેની બાજુ આવશે, પાસેની બાજુ આવશે અને કર્ણ આવશે. જનરલી સામેની બાજુ તમારું ઊંચાઈ ડિસ્પ્લે કરશે, બરાબર. પાસેની બાજુ તમારું તમે જ્યાં ઉભા છે ત્યાંથી વસ્તુનું અંતર, અને આ કર્ણ છે એ તમારી સીધી લંબાઈ. ઓકે, આનો ઉપયોગ ક્યાં થશે? તો ટાવરની ઊંચાઈ શોધવા, પતંગની દોરીની ઊંચાઈ શોધવા, લંબાઈ, નદીની પહોળાઈ વગેરે શોધવા માટે. હવે અહીંયા જે આ ખાસ કોષ્ટક છે એ ધ્યાન આપજો. આમાં તમને 3 વસ્તુ આવડવી જોઈએ મિત્રો. કોષ્ટકમાં તમને ટેનના મૂલ્યો, સાઈનના મૂલ્યો અને કોસના મૂલ્યો, બરાબર. જો તમારે ઊંચાઈ શોધવાની હોય, બરાબર, અને જો તમને અંતર આપેલું હોય, અંતર અને ઊંચાઈ વચ્ચેનો સંબંધ હોય તો તમારે ટેન થીટા વાપરવાનો. ઊંચાઈ અને કર્ણ વચ્ચેનો સંબંધ હોય, એટલે કે સામેની બાજુ ભાગે કર્ણ હોય તો તમારે સાઈન થીટા વાપરવાનું. અને જો પાસેની બાજુ હોય એટલે કે અંતર, બરાબર, અને કર્ણ આપેલો હોય તો પછી તમારે કયું વાપરવાનું? કોસ થીટા. એ તો મિત્રો આપણે એક્ઝામ્પલમાં જોઈશું એટલે તમને વધારે ક્લિયર થઈ જશે. અહીંયા ખાલી ઉપછેદ કોણ, અવક્ષેદ કોણ અને દ્રષ્ટિ રેખા, આટલો કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે એટલે તમે એક્ઝામ્પલ આસાનીથી કરી શકશો, બરાબર. તો ચલો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ વધીએ. તો જો મેં મિત્રો અહીંયા દરેકમાં આપણે ત્રિકોણની જરૂર પડવાની છે એટલે મેં ઇનબિલ્ટ જ લઈ લીધો છે, બરાબર, એટલે આપણને તકલીફ ના પડે. જુઓ, જમીન સાથે 30નો ખૂણો બનાવતો એવો ઢોળાવવાળો માર્ગ છે. તો જો આ એક રસ્તો છે, જમીન સાથે આ જમીન છે, આ એક રસ્તો છે. જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30નો ખૂણો બનાવે છે. x મીટર ચાલતા, એટલે આ અહીંયાથી ચાલતો ચાલતો x મીટર ચાલતો ચાલતો અહીંયા આવે છે, બરાબર. અને એ મીટર જમીનથી ઉપર એ મીટર પહોંચે છે, એટલે આ ડિસ્ટન્સ કેટલું છે તમારું? એ મીટર. તો x બરાબર કેટલા, મતલબ એને કાપેલું અંતર કેટલું? તો અહીંયા તમારા મિત્રો કઈ વાત થઈ છે? સામેની બાજુની વાત થઈ છે અને પાસેની બાજુ, સોરી, સામેની બાજુ અને કર્ણ. તો સામેની બાજુ ભાગે કર્ણ કોની વાત થાય? સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. અહીંયા તમને સાઈન થીટા કેટલો આપેલો છે? 30 આપેલો છે. તો તમે શું લેશો? સાઈન 30 બરાબર સામેની બાજુ એટલે કે a અને કર્ણ એટલે કે x, બરાબર. ઓકે, તો હવે તમે જોઈ શકો છો મિત્રો કે સાઈન 30 ની વેલ્યુ કેટલી થાય? તો આપણને ખબર છે સાઈન 30 ની વેલ્યુ 1/2, તો 1/x. x નો ઉપર લાવો તો x બરાબર કેટલા a થઈ જશે? 2a થઈ જશે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 2a. ઓકે, ચલો આગળ વધીએ. 3 મીટર લાંબી એક નિસરણીનો છેડો દિવાલથી 1.5 મીટર દૂર રહે એ રીતે દિવાલ પર અટકાવેલ છે, બરાબર. તો જુઓ, આ નિસરણી હંમેશા આડી મૂકવામાં આવે મિત્રો, તો આ આપણી નિસરણી થશે, આ દિવાલ થશે, બરાબર. તો દિવાલથી કેટલા મીટર દૂર છે? 1.5 મીટર દૂર છે. ઓકે, પછી 3 મીટર લાંબી નિસરણી કેટલા મીટર લાંબી છે? 3 મીટર લાંબી છે. તો જમીન સાથે કેટલાનો કોણ બનાવશે એ આપણે શોધવાનું છે. ઓકે, તો અહીંયા મિત્રો સિમ્પલ જ છે.
તમારે અહીંયા ખાલી એ જોવાનું તમારે વાપરવાનું શું છે, તો તમારે જે આ ખૂણો બનાવે છે જમીન સાથે એનામાં એની વાત કરો તો અહીંયા પાસેની બાજુ આપેલી છે ને કર્ણ આપેલો છે. પાસેની બાજુ ભાગે કર્ણ કોનું હોય તો પાક કોસનો હોય. પાક પાસેની બાજુ કર્ણ, તો અહીંયા કોસ થીટા લઈ લઈએ આપણે. કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, હવે કોસ થીટાની વાત કરીએ તો અહીંયા લખી દઈએ કોસ થીટા બરાબર પાબા કેટલી આપેલી છે 1.5, કર્ણ કેટલો આપેલો છે 3, તો 1.5 ભાગ્યા 3 કરીશ તો મારો જવાબ કેટલો આવશે 1/2 આવશે. હવે તમે એમ કહી શકો કે ભાઈ કયા કોસ થીટાનું મૂલ્ય 1/2 હોય છે, તો 1/2 હોય છે કોસ 60 નું મૂલ્ય. તો આપણે કહી શકીએ ભાઈ થીટા બરાબર કેટલો હશે 60. તો જમીન સાથે કેટલાનો ખૂણો બનાવશે મિત્રો 60 ના માપનો ખૂણો બનાવશે. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. ઓકે, આગળનો પ્રશ્ન છે કે નદીના એક કિનારાની લંબ દિશામાં 675 મીટર ઊંચાઈએ આવેલો એક એરોપ્લેન, તો અહીંયા 600 જો આ નદી છે એની લંબ દિશા લઈએ એટલે 90 નો ખૂણો બનાવતી હોય એવી દિશામાં 675 મીટર ઊંચાઈ પર અહીંયા એક એરોપ્લેન ઉડી રહ્યું છે. બરાબર, અહીંયા એક એરોપ્લેન ઉડી રહ્યું છે. ઓકે, તો નદીના બીજા કિનારેથી ઉચ્છેદ કોણ એટલે કે આ કિનારેથી ઉચ્છેદ કોણ કેટલો કીધો છે 60. તો નદીની પહોળાઈ શોધો. આપણે નદીની પહોળાઈ શોધવાની છે. આ નદીની પહોળાઈ કેટલી, તો જો તમારે શોધવાની કઈ છે, જે ખૂણો આપેલો છે એની પાસેની બાજુ શોધવાની છે. તમને આપેલી કઈ છે સામેની બાજુ. તો સાબા ભાગ્યા પાબા સંબંધ કોનો છે 10 નો. સાબા ભાગ્યા પાબા સંબંધ કોનો છે 10 નો. તો અહીંયા આપણે 10 નો સંબંધ વાપરીશું મિત્રો. તો અહીંયા જોઈ શકીએ આપણે 10, અને એવું લાગે તો તમે નામકરણ કરી શકો છો મિત્રો ABC. તો 10 થીટા બરાબર ઓકે સાબા એટલે કે સામેની બાજુ કઈ થઈ ગઈ આપણે AB અને પાબા કઈ થઈ ગઈ BC. અહીંયા લખવું હોય તમને ખ્યાલ રહેતો લખી દો ખાલી સાબા ભાગ્યા પાબા. ઓકે, 10 ના સાપા. તો અહીંયા 10 તમને કેટલો લેવાનું કીધું છે મિત્રો 60 લેવાનું કીધું છે, કારણ કે ખૂણો 60 નો બનાવે છે. AB નું માપ 675 આપેલું છે અને BC તમને આપેલું છે શોધવાનું કીધું છે. બરાબર, ઓકે. tan 60 ની કિંમત જોશો મિત્રો તો કેટલી થઈ છે, tan 60 ની કિંમત થઈ જશે તમારી વર્ગમૂળમાં 3. કેટલી થઈ જશે વર્ગમૂળમાં 3. તો 675 ભાગ્યા BC. ઓકે, હવે 675 ભાગ્યા BC કરશો મિત્રો તો અહીંયા BC કરતા બનાવો તો 675 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે મિત્રો આ જે ચેપ્ટર છે એની અંદર એક તમારે યાદ રાખવાનું છે, બને ત્યાં સુધી તમને ભાગાકારમાં વર્ગમૂળમાં 3 કોઈ જગ્યાએ આપેલા હશે નહીં. તો સોલ્યુશન કેવી રીતે લાવવાનું, તો આમાંથી 3 નો ગુણાકાર અલગ કરવાનો. તો જુઓ 20 તરી 600 અને 25 તરી 75 એટલે કે તમારો થશે 225 ગુણ્યા 3 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે અહીંયા 3 ને ઉડાડશો તો વર્ગમૂળમાં 3 આવશે અહીંયા, તો તમારો જવાબ થઈ જશે 225 વર્ગમૂળમાં 3. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, ચાલો આગળ વધીએ. જો થાંભલાની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈ સમાન હોય તો સૂર્યનો ઉચ્છેદ કોણ કેટલો થાય. હવે ઉદાહરણ તરીકે સૂર્ય અહીંયા છે બરાબર, આ થાંભલો છે, થાંભલાની ઊંચાઈ AB લઈ લઈએ. ઓકે, આ ઊંચાઈ છે અને આ એનો પડછાયો છે શેડોનો આપણે S લઈ લઈએ. ઓકે, તો ચલો H બરાબર S કીધા છે, તો અહીંયા કેટલાનો ખૂણો બનાવો એ કીધું છે આપણને. તો જુઓ મિત્રો અહીંયા કઈ બાજુની વાત થાય છે, એની સામેની બાજુની વાત થાય છે અને પાસેની બાજુ વાત થાય છે. અહીંયા આપણે ખૂણો ખબર નથી તો હાલ પૂરતો થીટા લઈ લઈએ. બરાબર, તો tan થીટા બરાબર શું થાય છે H ભાગ્યા S. H ભાગ્યા S. તો તમને શરૂઆતમાં કીધું છે જેટલો H છે એટલો જ S છે, તો H બરાબર S, જેટલો હાઈટ છે એટલું જ એનો પડછાયો છે, તો H બરાબર S થાય છે. તો હું અહીંયા શું લખી શકું, tan થીટા બરાબર H ભાગ્યા H, એટલે કે બંનેની હાઈટ સરખી જ છે, જે લંબાઈ બંનેની સરખી છે એટલે બંને સમાન છે, એટલે કે H ની જગ્યાએ S લખી શકું અને S ની જગ્યાએ H લખું તો અહીંયા જવાબ કેટલો 1 થઈ જશે. તો tan થીટા બરાબર 1 શામાં મળે છે મિત્રો આપણને, તો tan થીટા બરાબર કોષ્ટક જુઓ તો tan 45 ની વેલ્યુ 1 મળે છે. તો આપણે કહી શકીએ કે થીટા બરાબર આપણને કેટલો મળશે અહીંયા 45 મળશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. એક મિનારની ટોચથી એક મકાનના તળિયાનો અવશેષ કોણ. ઓકે, 40 અંશ છે. તો મકાનની ટોચથી મિનારાનો તળિયાનો અવશેષ કોણ 40 અંશ છે. તો ખાલી જગ્યા થાય, મકાન એ મિનારો એ મકાન કરતા ઊંચું છે, મકાન એ ટાવરથી ઊંચું છે, મકાન અને મિનારાની ઊંચાઈ સમાન છે. બરાબર, ઓકે. અહીંયા ટાવર એટલે મિનારો થશે મિત્રો, અને આમાંથી એક પણ નહીં. તો જુઓ મિત્રો, જો હું તમને અહીંયા સાઈડમાં એક આકૃતિ દોરીને સમજાવું. હવે તમે અહીંયા એક વસ્તુ દોરી બરાબર, અને અહીંયા એક
પોઈન્ટ આપેલો છે તમને. અહીંયાથી જો તમે અવક્ષેપ કોણ જુઓ છો કે ઉત્સેદ કોણ જુઓ છો, બરાબર, તો ઉત્સેદ કોણ અહીંયા 65 છે, બરાબર. હવે એ જ વસ્તુ ત્યાંથી જો તમે એટલી જ હાઈટ વાળી વસ્તુ છે અથવા તેના કરતા મોટી છે, તો જો તમે જોશો દૂરથી થોડા, તો એ અવક્ષેપ કોણ કેવું થઈ જશે? નાનો થઈ જશે. કેવું થઈ જશે? નાનો. જો તમે અંતર વધારશો તો. જો તમે અંતર નથી વધારતા તો પછી તમારું ખૂણામાં હાઈટમાં ફરક આવી શકે. મતલબ બે સમાન હાઈટ વાળી, બે અલગ અલગ હાઈટ વાળી વસ્તુઓ છે. એક આટલી હાઈટ વાળી વસ્તુ છે ને એક આટલી હાઈટ વાળી વસ્તુ છે. હવે એક જ જગ્યાએથી તમે જુઓ છો, બરાબર, એક જ સરખા અંતરેથી જુઓ છો કે ભાઈ એક્સ અંતરેથી જુઓ છો, તો બંને વખતે કોણ કયો મોટો કોણ થશે? તો જેમાં ઊંચાઈ વધારે છે એમાં કોણ કેવો થશે? મોટો. તો અહીંયા થીટા, અહીંયા જો તમારો 60 નો કોણ હોય તો અહીંયા પછી કોણ કેટલાનો થઈ શકે? 30 નો. આ તો જસ્ટ ઉદાહરણ કહું છું. નજીક જશો એમ કોણ, મતલબ કોઈ વસ્તુની હાઈટ વધારે હશે, જે ઊંચું હશે એને જોવા માટે તમારે મુંડી વધારે ઉપર કરવી પડશે, મતલબ કોણ વધારે બનશે. અને નીચી હશે તો કોણ ઓછું બનશે. આટલું વસ્તુ ક્લિયર થઈ ગયું મિત્રો? ઓકે, ચલો આટલું ક્લિયર થઈ ગયું તમારે. તો પછી અહીંયા બીજું વસ્તુ ધ્યાન આપો. અહીંયા તમને શું કીધું છે કે બે હાઈટો આપેલી છે, એક મકાન છે અને એક આ મકાનની વાત કરીએ. આ મકાનની ઊંચાઈ છે અને આ ટાવરની ઊંચાઈ છે, મિનારાની ઊંચાઈ, બરાબર. ઓકે, બંનેના અવક્ષેપ કોણ કેટલા આપેલા છે મિત્રો? 40. તો જો અહીંથી જોશો તો આ પણ 40 થશે અને આ પણ કેટલાનું થાય છે? 40. હવે બંને ખૂણા સરખા છે તો આ અંતરે સરખું જ આપેલું છે, તો બંનેની ઊંચાઈ પણ કેવી થશે? સરખી જ થશે. બંનેની ઊંચાઈ પણ કેવી થશે? સરખી. ઉદાહરણ તરીકે ચલો આપણે tan 40 નું મૂલ્ય આપણને વોટેવર જે હોય, પણ અહીંયા તમે tan 40 લેશો તો આની ઊંચાઈ તમે h લઈ લો અને આની ઊંચાઈ કેટલી? આની લંબાઈ x લઈ લો. તો આ tan 40 ની વાત કરો તો tan 40 બરાબર તમને કેટલા મળી? h ભાગ્યા x મળી. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા તમે જો x ને કરતા બનાવો, બરાબર, અહીંયા કોને કરતા બનાવો? x ને કરતા બનાવો અથવા તો h ને કરતા, ચલો x ને કરતા બનાવો તો x બરાબર h ભાગ્યા tan 40 મળી ગયા. ચલો આ એક ઇક્વેશન મળી ગયું તમારે. હવે થોડું ચેન્જ કરીએ. હવે આ ત્રિકોણની અંદર આવી જઈએ આપણે, બરાબર. હવે આ વખતે ઊંચાઈ કેપિટલ h લઈએ. કેટલી લઈએ? કેપિટલ h. તો અહીંયા જો તમે tan 40 લગાવશો તો tan 40 બરાબર અહીંયા એ જ થશે h ભાગ્યા x, મતલબ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો અહીંયા tan 40 ગુણ્યા x બરાબર, ઓકે, તમને શું મળવાનું? h મળવાનું. શું મળશે? h. અને જો અહીંયા તમે h નું કરતા બનાવો છો તો ચલો h નું કરતા બનાવો, x નું નહીં બનાવો આપણે. તો tan 40 ગુણ્યા x થઈ જશે. તો tan 40 ગુણ્યા x બરાબર સ્મોલ h થતું. તો અહીંયા તમે કહી શકો કે h બરાબર શું થાય? h જ થાય. ઓકે, તો ઇન શોર્ટ યાદ રાખજો કે સમાન બંને વચ્ચેનું અંતર સરખું હોય અને ખૂણો. હવે મકાન અને મિનારાની વાત થઈ છે તો મકાનથી મિનારાનું અંતર, મિનારાથી મકાનનું અંતર તો સરખું જ રહેવાનું છે અને ખૂણો પણ સરખો આપેલો છે, તો એ બંનેની ઊંચાઈ પણ કેવી હશે? સરખી જ રહેશે, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, મિનારો અને મકાન સૌથી ઊંચા છે. ચલો આગળનો પ્રશ્ન. તો અહીંયા શું કહે છે મિત્રો? એક ટાવરના તળિયાથી 60 મીટર, બરાબર, એક ટાવરના તળિયાથી 60 મીટર, કેમ આમ થાય છે? એક સેકન્ડ, પેન. ઓકે, એક ટાવરના તળિયાથી 60 મીટર દૂર આવેલા એક બિંદુએથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ માપ. તો ચલો આ ટાવરનું લઈ લઈએ. ટાવરથી 60 મીટર દૂર અહીંયા થોડું લંબી દઈએ છે, બરાબર મિત્રો. તો અહીંયાથી જે આ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ છે એ કેટલો થાય છે? આપણો 60 થાય છે. કેટલો થાય છે? 60, બરાબર. અને આ સોરી 30 થાય છે. કેટલો થાય છે? 30. અને આ બિંદુનું અંતર કેટલું આપેલું છે આપણને? 60 મીટર. પછી શું કહે છે? એ બિંદુએથી ટાવર 30 છે, તો તે જ ટાવરના તળિયાથી 20 મીટર દૂર, એટલે કે આ 20 મીટર દૂર છે અહીંયા, તો આ ખૂણાનું માપ કેટલું થાય? ઓકે, હવે મિત્રો આવું આપેલું હોય તો આપણે બંનેમાં કોમન કયું એ શોધવાનું. તો અહીંયા ઊંચાઈ બંનેમાં કોમન રહેશે. સામેની બાજુ કેવી રહેશે? બંનેમાં કોમન. અને અહીંયા સામેની બાજુ અને પાછળની બાજુનો જ ખેલ છે. તો આપણે સાપા ભાગ્યા પાપા એટલે tan વાપરવાનું નક્કી થઈ ગયું. તો સૌથી પહેલા આપણે લઈએ tan 60. કેટલો લઈ લઈએ? tan 60, બરાબર. હવે તમે જોઈ શકો છો અહીંયા કે તમારે ટોટલ અંતર કેટલું આપેલું છે? તમને 60 મીટર આપેલું છે. તો સૌથી પહેલા આપણે A, B, C અને D. તો સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણ ABD ની વાત કરીએ. તો ત્રિકોણ ABD માં tan 60 બરાબર એટલે સામેની બાજુ AB અને પાછળની બાજુ DB. ચલો tan 60 ની કિંમત કેટલી થાય મિત્રો? વર્ગમૂળમાં 3. AB આપણને કેટલો લીધો છે? h લીધો છે અને DB આપણને કેટલું મળ્યું છે? 60. તો h બરાબર કેટલા મળી ગયા? 60 વર્ગમૂળમાં 3. હવે થોડું ચેન્જ કરીએ. હવે કયો ત્રિકોણ પકડીએ?
ત્રિકોણ ABC માં ઓકે ABC માં શું થશે મિત્રો આપણને ખૂણો શોધવાનું કીધું છે આપેલો નથી તો થીટા લઈ લઈએ તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે AB હવે ABC ની જ વાત થાય છે તો પાછળની બાજુ કઈ થશે મિત્રો BC થશે તો AB ભાગ્યા BC ચલો AB તમને આપેલી નથી h લેવાની છે BC તમને 20 આપેલી છે tan થીટા ની કિંમત તમને ખબર નથી તો આ 20 ઉપર જતા રહેશે તો અહીંયા h ને કરતા બનાવો તો tan થીટા ગુણ્યા 20 તો આ બંનેની કિંમત તો સરખી થવાની મિત્રો બંને h ની કિંમત છે તો બંને કિંમત સરખાવો તો શું થશે tan થીટા ગુણ્યા 20 બરાબર 60 વર્ગમૂળમાં 3 તો અહીંયા શું થઈ જશે મિત્રો tan થીટા ભાગ્યા 60 વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગ કેટલા આવશે 3 આવશે કેટલા આવશે 3 માફ કરજો મિત્રો અહીંયા ભૂલ એવી થઈ ગઈ છે કે મેં 30 લખ્યું હતું છતાં મેં અહીંયા 60 લઈ લીધું છે બરાબર ચલો અહીંયા 30 લઉં એટલે પછી મારે અહીંયા કેટલું લેવું પડશે 30 તો અહીંયા થઈ જશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 કેટલા થશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 તો અહીંયા મારી h ની ગણતરી થોડી બદલાશે તો શું થશે 60 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર h ઓકે આટલા સુધી રાખીએ તો પણ વાંધો નથી ઓકે તો જુઓ હવે આગળ લાઈન ગણતરી કરવી હોય તો કરી શકાય છે પણ આપણે આટલા સુધી રાખીએ છીએ ગણતરીમાં આપણને કોઈ જાજો ફરક પડશે નહીં ચાલો ઓકે તો જુઓ અહીંયા આપણને કેટલું મળ્યું 10 20 અહીંયા કેટલા મળ્યા 60 ભાગ્યા વર્ગમૂળમાં 3 ઓકે તો ચલો હવે 10 હવે 20 ગુણાકારમાંથી ક્યાં આવી જશે ભાગાકારમાં તો 60 ભાગ્યા 20 ગુણ્યા વર્ગમૂળમાં 3 ઓકે તો 20 3 60 તો 3 ભાગ્યા વર્ગમૂળમાં 3 આયા તો વર્ગમૂળમાં 3 ઉડે તો આપણો જવાબ કેટલો થાય વર્ગમૂળમાં 3 હવે અહીંયા આપણને શું મળ્યું મિત્રો tan થીટા બરાબર કેટલા મળ્યા તમને વર્ગમૂળમાં 3 તો કયા થીટાની કિંમત છે વર્ગમૂળમાં 3 tan 30 ની કિંમત ઓકે તો થીટા બરાબર કેટલું મળ્યું આપણને 30 જો મિત્રો અહીંયા મારે થોડી ભૂલ પડી હતી પણ તમે એવું લાગે થોડું રિવાઇન્ડ કરીને ફરીથી એક વખત જોઈ લેજો તમને કોન્સેપ્ટ ક્લિયર જ થઈ જશે બરાબર ઓકે ચલો આગળ વધીએ જમીન પરના બિંદુ A થી મકાનની ટોચનો ઉચ્છેદ કોણ તો જમીન પરનો બિંદુ A મકાનની ટોચ આ લઈ લઈએ આ મકાનની હાઈટ લઈ લઈએ બરાબર ઉચ્છેદ કોણ 45 છે જો મકાનનું અંતર 90 મીટર હોય બરાબર જો A થી મકાન સુધીનું અંતર એટલે કે આ AB 90 મીટર હોય તો BC શોધો હવે જો મિત્રો 45 આવે અને સામેની બાજુ પાછળની બાજુ આપેલી હોય એના આધારે ગણવાનું હોય તો આપણને 90 જ થાય કેમ કારણ કે સાબા ભાગ્યા પાબા એટલે 10 લાગે 10 45 ની કિંમત એક જ થાય બરાબર તો જોઈ લઈએ તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ બરાબર ઓકે તો tan અહીંયા કેટલું લેવાનું છે આપણે 45 સામેની બાજુ AB અને પાછળની બાજુ સોરી અહીંયા C લઈએ સામેની બાજુ BC અને પાછળની બાજુ AB ઓકે tan 45 ની કિંમત 1 તમને BC શોધવાનું કીધેલું છે ઊંચાઈ શોધવાની કીધી છે ને બરાબર તો અહીંયા h આપેલી છે તો આપણે h લઈશું બરાબર તો અહીંયા h મૂકી દો BC બરાબર અને AB આપણને કેટલું આપેલું છે 90 મીટર તો h બરાબર કેટલું થશે 90 તો આપણો જવાબ થઈ જશે h બરાબર 90 મીટર ઓકે તો આમાં મિત્રો તમારા સીધી લીટી પણ જો તમારે tan 45 નો ખૂણો બનતો હોય 45 નો ખૂણો બનતો હોય અને સામેની બાજુ પાછળની બાજુની વાત હોય તો tan 45 ની કિંમત 1 થાય એટલે સામેની બાજુ અને પાછળની બાજુનું મૂલ્ય સરખું જ થશે ઓકે આગળ વધીએ એક થાંભલાની ઊંચાઈ કરતા તેના પડછાયાની લંબાઈ બમણી છે તો સૂર્યનો ઉચ્છેદ કોણ ખાલી જગ્યા હોય હવે જો પડછાયાની વાત થાય તો મિત્રો તમારે સામેની બાજુ અને પાછળની બાજુની જ વાત કરવાની બરાબર હવે ઉચ્છેદ કોણ આપણે થીટા લઈ લઈએ આની લંબાઈ h લઈએ તો એની પડછાયાની લંબાઈ બમણી છે તો આ કેટલી થઈ જશે 2h કેટલી થઈ જશે 2h ઓકે તો હવે તમારે થીટા શોધવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો તમારે કયું સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ લેવાનું છે તો tan થીટા બરાબર h ભાગ્યા 2h બરાબર ઓકે તો h ભાગ્યા 2h આપેલું છે તમને હવે h ઉડી ગયો તમારું તો 1 ભાગ્યા 2 તો અહીંયા તમને tan થીટા ની કિંમત કેટલી મળી જશે 1 ભાગ્યા 2 તો તમારો જવાબ થઈ જશે b tan થીટા બરાબર 1 ભાગ્યા 2 ચલો આગળ વધીએ મિત્રો જો મિત્રો અહીંયા સીધું તમને tan થીટા નું મૂલ્ય કીધું છે બાકી એવું થાય કે જો થીટા બરાબર પૂછ્યો હશે ને તો તમારું આનું મૂલ્ય કોતો વર્ગમૂળમાં 3 મળશે તમારે કોતો 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 મળશે કોતો 1 મળશે કોતો 0 મળશે એના આધારે તમે થીટા નક્કી કરી શકો પણ અહીંયા સીધું તમને tan થીટા ની વેલ્યુ આપેલી છે અને અહીંયા આપણે જોયું તો tan થીટા ની વેલ્યુ આપણને કેટલી મળી 1 ભાગ્યા 2 ઓકે તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી આગળ વધીએ
તો એક સળિયો જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તે રીતે ખોપેલો છે. બરાબર મધ્યાંક સળિયાના પડછાયાની લંબાઈ 3 મીટર છે, તો સળિયાની લંબાઈ ખાલી જગ્યા મીટર થાય. તો મિત્રો આ થોડું તમને કન્ફ્યુઝ કરી શકે અથવા તો થોડો મગજનો ઉપયોગ કરવા વાળો ક્વેશ્ચન છે. તો અહીંયા તમારે શું જોવાનું છે કે એક સળિયો જમીન સાથે એને રોપ્યો જ છે 30 અંશના ખૂણે. બરાબર, તો આ આપણો સળિયો છે. આ શું છે? સળિયો. બરાબર, જમીન સાથે કેટલાનો ખૂણો બનાવો છે? 30 નો. ક્લિયર? હવે શું કહે છે કે એ રીતે ખોપેલું છે. બરાબર મધ્યાને સળિયાના પડછાયા, મધ્યાને સૂર્ય કેવો હોય મિત્રો? ઉપર હોય. હવે ઉપરથી પ્રકાશ પડે છે એટલે તો બધા ઉપર એઝ ઇટ ઇઝ પડવાનો, એટલે એનો પડછાયો આપણને આ બિંદુથી લઈને આ બિંદુ વચ્ચે મળે એટલે એનો પડછાયો આપણને અહીંયા મળવાનો. અને પડછાયાની લંબાઈ કેટલી આપેલી છે? 3 મીટર. એ બી સી. તો તમે લઈ શકો કે સળિયાની લંબાઈ એસી. બરાબર, ઓકે. હવે પડછાયો તમારો કેટલું થઈ જશે? એ બી. ઓકે, તો સળિયાની લંબાઈ તમારે શોધવાની છે. તો આ સળિયાની લંબાઈ તમારું કર્ણ છે મિત્રો. શું છે? કર્ણ. અને આ કઈ બાજુ છે? 30 ની પાસેની બાજુ. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાક કોનો છે મિત્રો? કોસ નો. બરાબર, ઓકે. તો અહીંયા લખીએ કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, તો ચલો તમને અહીંયા કોસ 30 કીધો છે, પાસેની બાજુ તમને આપી દીધી છે 3, કર્ણ તમારે એસી શોધવાનું છે. ઓકે, ચલો હવે વાત કરીએ AB ભાગ્યા AC. ઓકે, તો ચલો cos 30 ની વાત કરીએ મિત્રો. તો cos 30 નું વેલ્યુ કેટલું થાય? વર્ગમૂળમાં 3/2 3 અને AC. બરાબર, AC નું વેલ્યુ આપણે શોધવાનું. તો AC નું ઉપર લઈ જાઓ. તો AC બરાબર 3 ગુણ્યા 2 અને આ વર્ગમૂળમાં 3 ક્યાં આવી જશે? નીચે આવી જશે. તો અહીંયા ઉડાડીએ તો વર્ગમૂળમાં 3 ઉડી ગયા. તો 2 વર્ગમૂળમાં 3 એટલે કે ઓપ્શન બી આપણો જવાબ થઈ જશે 2 વર્ગમૂળમાં 3. ઓકે, જો મિત્રો અહીંયા શબ્દોની મારામારી છે. મધ્યાને એટલે આપણને ખબર હોવી જોઈએ સૂર્ય આપણા માથા પર હોય. માથા પર હોય એટલે પડછાયો એક્ઝેક્ટ નીચે પડતો હોય. બરાબર, એક ભલે તો વસ્તુ દોઢી રાખી હોય સીધી રાખી હોય પણ પડછાયો તો નીચે કાળી પટ્ટીમાં જ પડશે. ઓકે, ચલો આગળ વધીએ. જમીન પરના એક બિંદુથી પી થી એક ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ માપ આલ્ફા છે. પી થી ટાવર તરફ ડી મીટર અંતર ચાલ્યા બાદ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ બીટા હોય તો કયું સાચું? તો ફરીથી મિત્રો આ સરસ મજાનું ઉદાહરણ છે. અહીંયા જુઓ, માફ કરજો લાઈન દોડી આવી છે, હું ટ્રાય કરું સીધી. ઓકે, ચલો. તો અહીંયા શું કહે છે કે જમીનથી પી બિંદુએ અહીંયાથી આ ટાવરની ઊંચાઈ છે. ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે મિત્રો? આલ્ફા. ડી અંતર ચાલ્યા બાદ એક ખૂણો કેટલાનો થઈ જાય છે? બીટા. હવે એટલું વસ્તુ મિત્રો મને તમે ખાસ જણાવો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો જોવા ગયા છો. હું તો ગયો નથી, મારો પ્લાનિંગ છે પણ હજુ સક્સેસ થતું નથી. પણ જો હું સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે જોવા જાઓ છો તો દૂરથી તમે જ્યારે સરદાર પટેલની સ્ટેચ્યુ જુઓ છો ત્યારે તમારે મુંડી અત્યારે કરવી પડે છે? ના, તમે નોર્મલ હાઈટથી તમે એને જોઈ શકો છો. બરાબર, પણ જો તમે એકદમ નજીક જતા રહે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી તો પછી તમારે મુંડી કેવી કરવી પડે છે? વધારવી પડે છે. તો એક જ વસ્તુ જ્યારે તમે દૂરથી જોવો છો ત્યારે તમે જે આ તમારા ફેસથી ગરાનો જે કોણ છે એ ઓછો હોય છે. જેમ જેમ નજીક જશો એમ તમારે મુંડી અધ્યર કરવી પડશે. એટલે કોણ તમારે કેવું કરવું પડશે? વધારવું પડશે. એટલે આ નજીક જતા આ બીટા કેવો હશે? આલ્ફા કરતા મોટો. તો આલ્ફા લેસ ધેન બીટા, એટલે કે બીટા બીજી રીતે લખો તો બીટા ગ્રેટર ધેન આલ્ફા. તો આ રહ્યું જુઓ મિત્રો, આલ્ફા લેસ ધેન બીટા. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આલ્ફા ખૂણો દૂરનો છે એટલે નાનો હશે, બીટા ખૂણો નજીક ગયા પછીનો છે એટલે એ કેવો હશે? મોટો હશે. જો આના કરતા તમને એવું કીધું હોય કે અહીંયા ઉભો છે ને ડી મીટર ટાવરથી વિરુદ્ધ દિશામાં દૂર ચાલે છે, અહીંયા તમને શું કીધું છે? ટાવર તરફ ચાલે છે. જેવું કે ટાવર છે એની વિરુદ્ધ દિશામાં ચાલે છે તો પછી તમારે ત્યાં આગળ જવાબ બદલાઈ જશે. ઓકે, ઓકે. આગળનો પ્રશ્ન છે મિત્રો કે કોસેક એ બરાબર, ઓકે, કોસેક એ બરાબર 4/3. કોસેક એ બરાબર 4/3 અને તો એટલું હોય અને તો સેક બી શોધો. અને એ વત્તા બી મતલબ એ અને બી એકબીજાના પૂરક કોણો છે. બરાબર, મતલબ કોટી કોણો કહેવાય. આપણે અહીંયા આના દ્રષ્ટિકોણથી એકબીજાના પૂરક છે. તો જુઓ એટલું યાદ રાખજો મિત્રો કે જ્યારે એ અને બી 90 નો હોય ને એટલે આ અહીંયા એ આપેલો ને અહીંયા બી આપેલો તે બંને સરખા જ હોય. કેવી રીતે? જ્યારે જુઓ સાઇન કોસ ની વાત થતી હોય, કોસેક સેક ની વાત થતી હોય અને કોટ ટેન ની વાત થતી હોય તો આપણે કોષ્ટકમાં જોયું હતું. ઉદાહરણ તરીકે ચલો તમે આ 30 ની વેલ્યુ 4/3 નથી થતી. બરાબર, 30 ની વેલ્યુ 4/3 નથી થતી, છોડો, પણ ધારી લો કે થાય છે. બરાબર, તો આ 30 થશે. તો તમે કોષ્ટકમાં જઈને જોશો તો જેટલી cos 30 ની કિંમત હશે ને એટલી કોની કિંમત હશે? sec 60 ની હશે. કેટલી હશે? sec 60 ની. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ એ અને બી એકબીજાના કોટી કોણ થાય છે. મતલબ કે અહીંયા એકબીજાના
ઉલટ સુલટ, જો આ તમે 0 જેટલી કોસેક 0 ની હશે એટલી સેક 90 ની હશે, જેટલી આ 30 હશે એટલી આ 60 હશે, અને આ 60 હશે એટલી આ 30 હશે, બરાબર. બીજી રીતે જો તમારે આ એક્ઝામ્પલ ગણવું જ હોય તો તમે આ રીતે કરી શકો. જો અહીંયા બી કરતા બનાવો તો તમે શું લખી શકો, 90 બી બરાબર 90 માઇનસ એ, આ રીતે લખી શકાય. ઓકે, હવે આપણે આપણા સૂત્ર પર આવીએ મિત્રો, કોસેક એ બરાબર સેક 90 માઇનસ એ, આ રીતનું થાય. કોસેક થીટા બરાબર 90 માઇનસ થીટા હતું. ઓકે, ચલો 90 માઇનસ એ ની જગ્યાએ તમે શું લખી શકો છો, બી લખી શકો છો, બરાબર. તો અહીંયા હું સેક બી લખું તો મને શું મળ્યું, કોસેક એ બરાબર સેક બી મળ્યું. તો કોસેક એ ની કિંમત 4/3 આપેલી છે, તો સેક બી ની કેટલી થશે, 4/3 જ થશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. એટલે યાદ રાખવાનું, જો એ અને બી 90 થતા હોય તો કોસેક એ ની જેટલી કિંમત થાય એટલી સેક બી ની થાય. જો અહીંયા સાઇન એ આપેલો હોય તો અહીંયા કોસ બી ની એટલી થાય. જો અહીંયા ટેન એ આપેલો હોય તો અહીંયા કોટ બી ની કિંમત એટલી થાય, બરાબર. ચલો આગળ વધીએ. ઓકે મિત્રો, આ તો એક્ઝામ્પલ આપણે આગળ ઓલરેડી આગળના ચેપ્ટરના આ થોડા મિક્સ થયેલા એક્ઝામ્પલ છે મિત્રો, કારણ કે આ ચેપ્ટર એને રિલેટ કરે છે એટલે આમાં પણ એ આવી શકે. ઓકે, તો જુઓ, આને તમે a ની 4 ઘાત માઇનસ b ની 4 ઘાતના સ્વરૂપમાં છે, તો તમે આને a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર નો સ્ક્વેર, એટલે આનો આખો તમે કેપિટલ એ લઈ લો, a સ્ક્વેર બરાબર x લઈ લો અને b સ્ક્વેર બરાબર y લઈ લો. તો તમે આને x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ની રીતે કરી શકો. તો શું થાય તમારું, x પ્લસ વાય અને x માઇનસ વાય, આ રીતે થાય. ઓકે, હવે જુઓ, તો અહીંયા તમે એવું કરો કે પહેલા તો જુઓ, અહીંયા કોસેક સ્ક્વેર કોસેક ની 4 ઘાત થીટા માઇનસ કોટ ની 4 ઘાત થીટા ભાગ્યા કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા. ઓકે, તો ચલો હું આને એવું કરું છું કે ભાઈ x બરાબર કોસેક સ્ક્વેર થીટા ધારી લો. જો તમને મોઢે ખબર હોય તો સીધું જ કરવાનું મિત્રો, આ બધું ધારવા બારવાનું કરવાની જરૂર નથી, પણ આ તો ખ્યાલ આવે એટલા માટે કરું. અને y બરાબર કોટ સ્ક્વેર થીટા ધારો. ઓકે, તો ચલો અહીંયા તો પછી અહીંયા આપણે આને કયા સ્વરૂપમાં લખી શકીએ, x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ના સ્વરૂપમાં લખી શકીએ. ઓકે, તો બીજી રીતે તમારે લખવું હોય એક આ રીતે ગણી શકો છો. બીજી રીતે તમારે કરવું હોય તો કોસેક સ્ક્વેર થીટા નો વર્ગ માઇનસ કોટ સ્ક્વેર થીટા નો વર્ગ ભાગ્યા કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા. ઓકે, ચલો કોસેક સ્ક્વેર થીટા નો વર્ગ એટલે આ a થઈ ગયો આખું, આ તમારો b થઈ ગયો, તો a પ્લસ b માઇનસ b આવશે. તો કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા, આ તમારો a પ્લસ b થયો. બીજો કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા, સોરી અહીંયા પ્લસ લીધું છે એટલે અહીંયા શું આવશે, માઇનસ. ઓકે, તો નીચે કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા. ઓકે, તો આ બંને સરખા એટલે ઉડી જશે. તો તમારો જવાબ શું આવ્યો, કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા. ઓકે, અહીંયા તમારો જવાબ થશે. હવે અહીંયા તો ઓપ્શન એવો આપેલો નથી, તો મિત્રો હવે અહીંયા આપણે નિત્યસમનો સહારો લેવો પડશે. નિત્યસમ શું કહે છે, કોસેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા. જો કોટ સ્ક્વેર થીટા આ બાજુ માઇનસ થઈ જશે તો કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. ઓકે, તો જુઓ હવે અહીંયા તમે આની જગ્યાએ શું લખી શકો, 1 લખી શકો. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 1. ઓકે, ચલો આગળ વધીએ. દીવાદાંડી પરથી જોતા દરમિયાન સ્થિર ઉભેલા બે વાહનો એ અને બી ના અવક્ષેપ કોણ અનુક્રમે 35 અને 45 માલુમ પડે છે. તો જુઓ, બે જહાજ ઉભા છે મિત્રો, બરાબર. હવે આપણને ખબર છે જે નજીકનો છે કેટલાનો હશે, 45 નો ખૂણો બનાવશે, અને જે દૂરનો છે કેટલાનો ખૂણો બનાવશે, 35 નો. એ તો નક્કી જ છે. ઓકે, સોરી, નજીકનો રેડી, દૂરનો છે ખૂણો ઓછો બનાવશે, નજીકનો મોટો બનાવશે, બરાબર. તો માલુમ પડે છે કે દીવાદાંડીથી એ અને બી સમાન અંતરે છે. તો જો સમાન અંતરે નથી, એ કરતા બી નું અંતર વધારે છે. તો જો મિત્રો અહીંયા અનુક્રમે આ એ નો ખૂણો છે અને આ બી નો ખૂણો છે, એટલે એ અને બી તો જોતા ખ્યાલ આવે છે કે દીવાદાંડીથી એ વધારે દૂર છે બી કરતા. તો બી એ કરતા બી નું અંતર વધારે છે, ખોટું. બી કરતા એ નું અંતર વધારે છે, તો આ સાચું આવશે ઓપ્શન સી, બી કરતા એ નું અંતર વધારે છે, બરાબર. આગળ જોઈએ, અહીંયા શું કહે છે મિત્રો, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. ઓકે, હવે એનો મતલબ આ બંને થીટા કેવા છે, સરખા. તો આપણે કહી શકીએ કે ભાઈ 3x પ્લસ 45 બરાબર 2x પ્લસ 60.
તો 2x આ બાજુ આવશે તો 3x - 2x અને 60 45 આ બાજુ આવશે તો માઇનસ, તો x બરાબર કેટલો જવાબ આવશે 15. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ચલો આગળના પ્રશ્ન પર જઈએ. જમીન પર એક સ્તંભ માટે ઊંચાઈ શોધવા આકૃતિ સ્તંભની ઊંચાઈ આપેલી છે, બરાબર. ઓકે, તો જો મિત્રો અહીંયા આકૃતિ મુજબ સ્તંભની ઊંચાઈ આપણને અહીંયા આપેલી નથી, જરા હું ચેક કરી લઉં. ઓકે મિત્રો, તો ઊંચાઈ h આપેલી છે અને અંતર 100 આપેલું છે, બરાબર. ઓકે, તો અહીંયા a લઈ લઈએ, અહીંયા b લઈ લઈએ અને અહીંયા c લઈ લઈએ. તો સ્તંભની ઊંચાઈ શોધો. ઓકે, હવે ખૂણો પણ ચેક કરવાનો રહી ગયો. ઓકે, તો ખૂણો 60 નો આપેલો છે મિત્રો. ડન. તો ચલો હવે અહીંયા શું થાય છે, તમને ખૂણો 60, તો સામેની બાજુ એટલે કે તમારી ઊંચાઈ છે જે શોધવાની છે આપેલી છે, પાછળની બાજુ છે, તો આપણે કયું લગાવશું, tan થીટા. તો tan થીટા બરાબર શું થાય મિત્રો, સાબા ભાગ્યા પાબા. અહીંયા tan 60 છે, સામેની બાજુ BC છે, પાછળની બાજુ AB છે. tan 60 ની કિંમત થશે મિત્રો વર્ગમૂળમાં 3. BC તમારો h છે અને AB તમારો 100 છે. ઓકે, હવે તમને શું કીધું છે, વર્ગમૂળમાં 3 ની કિંમત 1.73 લો. તો 1.73 લઈ લીધી આપણે. આ 100 ભાગાકારમાં તો અહીંયા આવશે તો ગુણાકારમાં બરાબર h. તો h બરાબર 173 મીટર જવાબ થશે. તો આપણો જવાબ આવશે 173. અને મિત્રો આ વસ્તુ યાદ રાખી લેજો, તમે પૂછાય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે વર્ગમૂળમાં 3 બરાબર 1.73 થશે. આગળ વધીએ. લઘુકોણના માપ a અને b માટે tan 1/3 અને sin b 1/2 હોય તો cos a + b કેટલો થાય? ઓકે, તો જુઓ અહીંયા લઘુકોણના માપ કીધું છે, તો tan a ની કિંમત આપી દીધી છે 1/3. તો 1/3 કોની કિંમત છે મિત્રો, tan 30 ની કિંમત છે. કોની કિંમત છે, tan 30 ની. તો a બરાબર કેટલા થઈ ગયા, 30 નક્કી થઈ ગયા. ઓકે, sin b ની વાત કરીએ તો sin b બરાબર પણ 1/2 આપેલા છે. તો 1/2 કોની કિંમત છે, તો એ પણ sin 30 ની કિંમત છે. કોની કિંમત છે મિત્રો, sin 30 ની, બરાબર. તો અહીંયા b બરાબર પણ તમને કેટલા મળી ગયા, 30. હવે તમારી જોડે શું માંગ્યું છે, cos a + b. તો cos a + b, તો a ની કિંમતે 30 મૂકી દો, બરાબર. b ની કિંમતે 30 મૂકી દો, તો તમારો cos કેટલું થઈ જશે, cos 60. અને cos 60 ની વેલ્યુ કેટલી થશે મિત્રો, 1/2 જ થશે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 1/2. તો જુઓ અહીંયા ઘરની ઊંચાઈ તેની સામે આવેલી બારી. હવે અહીંયા એક ઘરની વાત થાય છે ને એની સામેની બારીની વાત થાય છે. તો અહીંયા આપણે એક ઊંચાઈ લઈ લઈએ, ઘરની ઊંચાઈ, બરાબર. તો આ ઘરની ઊંચાઈ છે. ઓકે, સામે આવેલી બારી, અહીંયા વિચારો, ચલો આ ઘરની ઊંચાઈ લો, આ ઘર લઈ લો અને અહીંયા આની સામે આ બારી છે, બરાબર. તો શું કહે છે, બારી આગળ કાટખૂણો. તો આ ઊંચાઈ છે બારી સાથે કાટખૂણો બનાવે છે. એટલે બારીની લોકેશન આપણને ફાઇનલ થઈ ગઈ મિત્રો કે બારી આટલો હશે, આ જગ્યાએ બારી છે. કેમ, કારણ કે બારી સાથે કેટલાનો ખૂણો બનાવે છે, ઘરની ઊંચાઈ કાટખૂણો બનાવે છે, એટલે કે 90 નો ખૂણો બનાવશે. ઓકે, હવે તમને શું કહે છે, ઘરના તળિયાથી બારીનો ઉચ્છેદ કોણ 60 છે. તો આ ઘરના તળિયાથી આ બારીનો ઉચ્છેદ કોણ કેટલો આપી દીધો છે, 60, બરાબર. ઓકે, જો રસ્તાની પહોળાઈ 6 મીટર હોય, રસ્તાની પહોળાઈ કેટલી હોય, 6 મીટર હોય, તો ઘરની ઊંચાઈ શોધો. એટલે ઘરની ઊંચાઈ એટલે મિત્રો આ બારીની ઊંચાઈ જ થશે, બરાબર. કારણ કે બંને એકબીજા સાથે કાટખૂણો બનાવો 60 એટલે a b c. હવે આપણે a b એ શું છે, બારીની ઊંચાઈ છે, એ જ આપણે અહીંયા d લઈએ, બરાબર. તો અહીંયા આપણે શું થશે, ab બરાબર cd. હવે tan 60 કરશો તમે તો સામેની બાજુ ab અને પાછળની બાજુ bc. tan 60 ની કિંમત કેટલી થાય મિત્રો, તો વર્ગમૂળમાં 3, બરાબર. ab તમને કેટલો આપેલો છે, બરાબર. ab તમારે શોધવાનો છે અને પાછળની બાજુ તમને કેટલી આપેલી છે, 6 આપેલી છે. કેટલી આપેલી છે, 6. ઓકે, તો 6 ઉપર ગુણાકારમાં જતા રહેશે તો 6 વર્ગમૂળમાં 3 ab. તો ab બરાબર 6 વર્ગમૂળમાં 3. અહીંયા ઓપ્શન નથી આપેલું, મે બી પ્રિન્ટ મિસ્ટેક હશે, એટલે અહીંયા આપણો જવાબ 6 આવશે, બરાબર. તો આપણો જવાબ થઈ જાય 6 વર્ગમૂળમાં 3. જો અહીંયા પહોળાઈ 8 હોત તો આપણો જવાબ 8 વર્ગમૂળમાં 3 થતો, અને અહીંયા 6 છે તો 6 વર્ગમૂળમાં 3 થશે. ઓકે, જો પછી શું કહે છે, ક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ યોગથી અવક્ષેપ કોણ રચાતો હોય તો નિરીક્ષણ હેઠળની વસ્તુ ક્યાં હશે? તો જુઓ, ક્ષિતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ ના યોગથી અવક્ષેપ કોણ રચાય છે. કયો કોણ રચાય છે? અવક્ષેપ કોણ. તો અવક્ષેપ કોણ અહીંયા રચાવવાનો મિત્રો. અવક્ષેપ કોણ હંમેશા કેવો હોય મિત્રો, ખબર છે? ઉપરની તરફ હોય. અહીંયા ઉચ્છેદ કોણ હોય અને અહીંયા અવક્ષેપ કોણ હોય, બરાબર. રચાતો હોય તો નિરીક્ષણ હેઠળની વસ્તુ ક્યાં હશે? તો આ ક્ષિતિજ રેખાની નીચે હશે. આ પણ ક્ષિતિજ રેખા કહેવાય, આ પણ ક્ષિતિજ રેખા કહેવાય, પણ અહીંયા કોણ નીચે અવક્ષેપ કોણ રચાય છે, એટલે અવક્ષેપ કોણ હંમેશા કેવો રચાય?
અહીંયા રચાય, ઉપરથી નીચે તરફ જો એટલે અવક્ષેપ રચાય, તો અહીંયા શું હશે, ક્ષિતિજ કિરણની નીચે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ચલો આગળ વધીએ. પતંગથી દોરીનું જમીન પરના કોઈ બિંદુથી અંતર 40 મીટર છે. પતંગથી દોરી જમીન સાથે થીટા ખૂણો બનાવે છે કે જેથી tan થીટા બરાબર 15/8 થાય, તો પતંગની ઊંચાઈ કેટલી હશે? તો જુઓ, પતંગનું દોરીનું જમીન પરના કોઈ બિંદુથી અંતર, તો જુઓ જમીન પરના કોઈ બિંદુથી અંતર પતંગની દોરીનું 40 મીટર છે. ઓકે, તો આ કેટલું છે? 40 મીટર. હવે શું કહે છે? પતંગની દોરી જમીન સાથે થીટાનો ખૂણો બનાવે છે. કેટલાનો ખૂણો બનાવે છે? થીટાનો ખૂણો બનાવે છે. ઓકે, જેથી tan થીટા બરાબર 15/18 થાય છે. તો પતંગની ઊંચાઈ શોધો. હવે અહીંયા તમારે કોની ઊંચાઈ શોધવાની છે? પતંગની ઊંચાઈ h. હવે નામકરણ કરી દો A B C. હવે અહીંયા મિત્રો બહુ જબરજસ્ત ટ્વિસ્ટ આપ્યું છે, બરાબર. આમ તો સીધી રીતે તમે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ tan થીટા કરી શકો, પણ તમને થીટાનું મૂલ્ય આપેલું નથી. અને એમાં હેરાન કરવા માટે tan થીટા બરાબર કેટલો આપેલો છે? 15/8 આપેલો છે. ઓકે, જો મિત્રો આમાં જવાબ પ્રમાણે ચેક કરવા જઈએ છીએ ને તો મને થોડું રકમમાં કન્ફ્યુઝન લાગ્યું, એટલે મેં ચેક કર્યું, બરાબર. અહીંયા પતંગથી દોરીનું જમીન પરના કોઈ બિંદુથી અંતર, હકીકતમાં અમને કેવું કરવું પડે? જમીન પરના બે બિંદુથી અંતર, બરાબર. તો જ્યાં બી બિંદુથી આપણે હાઈટ માપવાના છે, ભલે આપણે ધાર્યું છે, પણ એમને એવું કહેવું જોઈએ, બરાબર. તો અહીંયા આ અંતર કીધું છે કે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર, જે બિંદુથી આપણે પતંગની હાઈટ માપવાના છે, તો એ કેટલું છે? 40 છે. ઓકે, બરાબર. તો જો અહીંયા આનું માપ આપેલું હોત ને મિત્રો, તો તમને શું કીધું હોત? પતંગથી દોરીનું અંતર કીધું હોત, ઓકે, અથવા તો દોરીની લંબાઈ કીધી હોત, પણ એવું નથી કીધું. એટલે અહીંયા આપણે કોઈ જમીન પરના કોઈ બિંદુથી અંતર લેવાનું છે દોરીનું, એટલે આ જ લેવું પડશે 40 મીટર. ઓકે, હવે જુઓ આપણને ખબર છે કે ભાઈ tan થીટા બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ઓકે, તો tan થીટા બરાબર સામેની બાજુ કેટલી આપેલી છે? AB ભાગ્યા BC. ચલો અહીંયા તમને tan થીટાનું મૂલ્ય આપી દીધું છે 15/8. તો 15/8. AB તમને આપ્યું છે h અને BC તમને આપ્યું છે 40. તો અહીંયા શું થઈ જશે મિત્રો? 40 ગુણ્યા 15/8 બરાબર h. ઓકે, તો અહીંયા કેટલા થઈ જશે? 8 પંચા 40, બરાબર, અને 15 પંચા 75. તો h બરાબર 75 મીટર. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, h બરાબર 75 મીટર. આગળ વધીએ. એક દીવાદાંડીની ઊંચાઈ 30 મીટર છે. તો આ દીવાદાંડી લઈ લઈએ, એની ઊંચાઈ 30 મીટર A B, બરાબર. તેની બંને બાજુએ સરખી અંતરે આવેલી સ્ટીમરો ઊભી છે. તો સોરી મિત્રો, અહીંયા નવી આકૃતિ દોરવી પડશે. દીવાદાંડી AB, બરાબર. પછી કહે છે તેની બંને બાજુ સરખી અંતરે, એટલે આનું અંતર આટલું અંતર, આ x અંતરે બે સ્ટીમરો ઊભી છે. ક્લિયર? ઊભી છે. તો બંને સ્ટીમરો દીવાદાંડીનો ટોચનો ઉચ્છેદ કોણ કેટલો થાય? તો જો મિત્રો સરખા અંતરે ઊભેલી છે, બરાબર. ઓકે, તો કેટલો ખૂણો થઈ શકે એમ પૂછ્યું છે આપણને. તો જો મિત્રો અહીંયા આપણે ઉતાવળમાં એવું કરીએ કે બધા અંતર સરખું છે તો હું 45 નો ખૂણો કરી દઉં, પણ ના મિત્રો, એવું જરૂરી નથી. હા, તમને એવું કીધું હોત ને કે ભાઈ તે બંને બાજુ સરખી અંતરે આવેલી બે સ્ટીમર ઊભી છે, પણ એમનું અંતરે જો 30 આપેલું હોત ને, તો જેમ આ તમારી ઊંચાઈ 30 છે, તો આ 30 થાય અને આ 30 થાય, તો પછી તમે કહી શકો કે ભાઈ આ 30 તો આ 45 નો ખૂણો, અને આ 30 અને આ 30 તો આ 45 નો ખૂણો, બરાબર. પણ એવું તો આપણને કીધું નથી કે 30 અંતર છે. તો અહીંયા આપણો જવાબ શું આવે? બધા જ ખૂણા હોઈ શકે, કારણ કે એવું તો નથી ભાઈ અમુક અંતર ફિક્સ હોય કે આટલા અંતરે સ્ટીમર ઊભી હોય તો એ પેલા કેટલાનો ખૂણો બનાવશે? બે સ્ટીમરો દૂર દૂર ઊભી છે, ચલો પેલા 30 નો ખૂણો બનાવશે, પછી થોડી નજીક આવી બંને સ્ટીમરો, એટલે ફરીથી એમને કેટલાનો ખૂણો બનાવ્યો? 45 નો બનાવ્યો. ફરીથી ત્યાંથી નજીક આવી એટલે કેટલાનો ખૂણો બનાવ્યો? 60 નો ખૂણો. એટલે અહીંયા જવાબ આવશે, આટલી માહિતીના આધારે જવાબ આવશે આપેલ બધા જ. પણ જો તમને અંતરે આપી દીધું હોય કે ભાઈ અંતર 30 છે, અથવા તો 30 10 વર્ગમૂળમાં 3 હોય, તો ખૂણો 60 નો પણ થઈ શકે છે, બરાબર. એટલે એ રીતે અંતર બદલાતું રહેશે, બરાબર. અંતર તમને આપેલું હોય કે ભાઈ આ બંનેનું અંતર આટલું આટલું છે, તો એના આધારે તમે ઉચ્છેદ કોણ નક્કી કરી શકો. પણ અહીંયા ખાલી એટલું કીધું છે કે અંતર સરખું છે, તો બધામાં એવું થઈ શકે છે મિત્રો. કારણ કે લોજિકલી જ વિચારો તમે, સ્ટીમર આટલો હોય, શરૂઆતમાં 30 નો ખૂણો હોય, ચલો સ્ટીમર થોડી આગળ વધી, તો આ સ્ટીમરે અહીંયા આવતા આવતા એક વખત તો 60 નો ખૂણો બનાવવાની જ ને, અને આ સ્ટીમરે અહીંયા આવતા આવતા એક વખત 60 નો ખૂણો બનાવવાની. તો અને એ વખત બંને અત્યારે સરખા અંતરે છે, તો સરખું અંતર કાપીને જ એટલો ખૂણો બનાવવાની છે ને, સ્વાભાવિક વસ્તુ છે, બરાબર. એટલે અહીંયા હાલ પૂરતો આપણો જવાબ આવશે આપેલ બધા. પણ જો અહીંયા જવાબ 30 હોત તો આપણો જવાબ થઈ જતો 45, બરાબર. ચલો આગળ વધીએ.
ટાવરની ઊંચાઈ 40 મીટર છે અને મકાનની ઊંચાઈ 25 મીટર છે. તો ચલો એક આ 40 મીટરનું ટાવર લઈ લઈએ અને અહીંયા 25 મીટરનું મકાન લઈ લઈએ. બરાબર, ઓકે. બંને જોડતા રેખાખંડ બરાબર મધ્યમાં, એટલે મધ્યમાં અહીંયા આ આકૃતિ મિત્રો આડી લીટી ધ્યાનમાં ના લેતા, એકે અહીંયા મધ્ય એટલે એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ. બરાબર, ટોચ અને મકાનના ટોચના ઉચ્છેદનું કોણ માપ અનુક્રમે આલ્ફા અને બીટા છે. ઓકે, તો તમને શું કહે છે? ટાવરની ટોચ અને મકાનની ટોચ. તો ટાવરની ટોચનું આલ્ફા લઈ લઈએ અને મકાનની ટોચનું શું લઈ લઈએ? બીટા લઈ લઈએ. બરાબર, તો તમને અહીંયા જોતા જ ખ્યાલ આવશે કે કયો મોટો હશે મિત્રો. જો તમારે ઉપરની તરફ જોવાનું થાય તો સ્વાભાવિક વસ્તુ, જેની ઊંચાઈ વધારે છે એનો કોણ વધારે બનશે અને ઊંચાઈ ઓછી હશે એનો કોણ કેવો બનશે? નીચું બનશે. બરાબર, તો અહીંયા આપણને જોતા ખ્યાલ આવે કે આલ્ફા એ બીટા કરતા કેવું હશે? મોટો હશે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, આલ્ફા ગ્રેટર ધેન બીટા. ઓકે, ચલો મિત્રો, આ તો એક્ઝામ્પલ ઓલરેડી આપણે ગયા લેક્ચરમાં 2 થી 3 વખત જોઈ લીધું છે, એટલે આપણે આને સ્કીપ કરવાનો થશે. અને આનો જવાબ પણ આપણને ખબર છે કેટલો આવતો હતો? 1/3. તો ચલો મિત્રો, આગળનો ક્વેશ્ચન છે કે 45 મીટર ઊંચા મકાનની છત પરથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ અને ટાવરના તળિયાનો અવક્ષેપ કોણ બંને સરખા માલુમ પડે છે. તો અહીંયા પહેલું નક્કી કરો, મકાન ઊંચું કે ટાવર ઊંચું. તો જો મિત્રો, મકાનની છત ઉપર જ્યાં પછી તમને ઉચ્છેદ કોણે જોવા મળે છે અને અવક્ષેપ કોણે જોવા મળે છે. તો સ્વાભાવિક છે ટાવર કેવો હશે? ઊંચો હશે. બરાબર, તો અહીંયા મકાન લઈ લઈએ અને અહીંયા શું લઈ લઈએ? ટાવર. ઓકે, ચાલો. તો જુઓ, આ સમક્ષિતિજ રેખાઓ થઈ ગઈ. હવે અહીંયા ટાવરનો ઉચ્છેદ કોણ અને આ મકાનનો અવક્ષેપ કોણ, અને બંને કેવા માલુમ પડે છે? સરખા માલુમ પડે છે. તો ટાવરની ઊંચાઈ કેટલી હશે એ આપણને કીધું છે. ઓકે, તો જુઓ મિત્રો, આ ખૂણો અને આ ખૂણો સરખા છે, એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. હાલ પૂરતું વિચારો, આની લંબાઈ કેટલી છે? 45 મીટર. કેટલી છે? 45 મીટર. ઓકે, આ બંને ત્રિકોણમાં કોમન કઈ બાજુ છે તમારી? એક્સ બાજુ બંનેમાં છે. આ બાજુ ખરી ને, એ બંનેમાં આવે છે. ઓકે, ચલો, મકાનની આપણને ટાવરની ઊંચાઈ ખબર નથી, પણ આટલો ઊંચાઈ, જે ટાવરની ઊંચાઈ જો તમે એસી લો મિત્રો, તો આ બીસી ની ઊંચાઈ તો તમે લખીએ કોણ? 3 બીસી તો 45 મીટર થવાનું. ઓકે, બાકી નામકરણ કરી દઈએ, અહીંયા ડી લખી દઈએ અને અહીંયા ઈ લખી દઈએ. ઈડી અને બીસી ની હાઈટ સરખી થવાની. ઓકે, જો મિત્રો, ફરીથી કોઈ આકૃતિ સમજી લો. 45 મીટર ઊંચું મકાન છે. બરાબર, તો આ મકાનની ઊંચાઈ 45 મીટર થઈ ગઈ. તો એના સામે ટાવરની ઊંચાઈ તમે એટલી લો તો 45 થવાની. બાકી રહી આપણે આટલી જ મગજ મારીને આ એચ શોધવાનું છે, એ જ આપણા માટે બાકી રહ્યું. ઓકે, હવે તમે જોઈ શકો છો, અવાન ભૂલી જાઓ તમે, આનું કોઈ કામ નથી. આ બાજુ 45 મીટર મળી ગયું. આ બે ની વાત કરો તમે, બસ બાકી છોડો. બંને સરખા ખૂણા બનાવો છો તો બંને થીટા લેશું. ઓકે, તો હવે આપણે આ બે ત્રિકોણ ધ્યાનમાં લેવાના છે. ક્લિયર? હવે જો હું બંને માટે થીટા સરખો છું, બંનેમાં આ સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, આ ત્રિકોણની વાત કરીએ તો આમાં સામેની બાજુ અને પાછળની બાજુ. તો ત્રિકોણ એ બી ઈ માં શું થાય છે? tan થીટા બરાબર સામેની બાજુ એ બી ભાગ્યા પાછળની બાજુ બીઈ બરાબર h ભાગ્યા x. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? ઓકે, ડન. ચલો, હવે વાત કરીએ નીચેનો ત્રિકોણ CBE માં. ઓકે, આ જે ત્રિકોણ છે આપણું CBE માં tan થીટા બરાબર સામેની બાજુ એટલે BC થશે. થીટાની સામેની બાજુ કઈ થશે? BC. પાછળની બાજુ એટલે BE થશે. એ કેટલી થશે? 45 ભાગ્યા x. ઓકે, હવે બંને થીટા કેવા છે મિત્રો? સરખા છે. બંને થીટા કેવા છે? સરખા. અને અહીંયા x નું મૂલ્ય બદલાઈ જવાનું નથી. ઓકે, તો એમ છતાં જો તમારે આપણે એવું કામ કરીએ, x ને કરતા બનાવવું હોય તો શું થાય? બરાબર, આની અંદર હું x ને કરતા બનાવવાની કોઈ જરૂર નથી મિત્રો. tan થીટા સરખા છે એટલે તમે સરખાઈ શકો છો આ બંનેને. બરાબર ને, x ઉડી જશે. પણ અહીંયા x નો આધાર આપણને સરખો છે એવું હાલ બંનેમાં કોમન છે, એટલે x એ સરખો જ રહેશે. તો વાંધો નહીં, અહીંયાથી આપણે સરખાઈ દઈએ તો અહીંયા શું મળશે? h ભાગ્યા x બરાબર 45 ભાગ્યા x. તો x ઉડી ગયા તો h બરાબર કેટલું મળ્યો? 45. હવે x 45 મળી ગયો તો આખા ટાવરની ઊંચાઈ AC બરાબર AB વત્તા BC. તો AB આપણને h હતું કેટલું મળ્યું? 45 વત્તા 45 એટલે કેટલી થઈ જશે? 90. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, 90. આગળ વધીએ. એકબીજાથી x મીટરના અંતરે આવેલા બે સ્તંભો પૈકી એકની ઊંચાઈ બીજાના ઊંચાઈ કરતા બમણી છે. તો એકબીજાથી કેટલા અંતરે આવેલા છે? x અંતરે. એકની ઊંચાઈ h લઈ લઈએ
તો બીજાની ઊંચાઈ 2h લઈ લઈએ, બરાબર. મધ્ય બિંદુને જોતા એટલે આ મધ્ય બિંદુએ જોઈએ, બરાબર. ટોચના ઉચ્છેદ કોનો કોટી કોણ હોય, ઉચ્છેદ કોનો કેવા છે, કોટી કોણ છે, મતલબ એક 45 હોય તો બીજો 45, એક 30 હોય તો બીજો 60. ઓકે, તો નાના સ્તંભની ઊંચાઈ શોધો. ઓકે, ચલો આ બંને કોટી કોણો છે. ક્લિયર થઈ ગયું મિત્રો આટલી વસ્તુ? તો હવે આ કોટી કોણ કીધા છે તો હું આને થીટા લઉં તો બીજું કેટલું થાય, 90 - થીટા થાય. ઓકે, ચલો એના પ્રમાણે આપણે આકૃતિ રેડી થઈ ગઈ. ઓકે, આ 9 થીટા લઉં તો આ કેટલું થાય, 90 - થીટા. હવે અંતરની વાત કરીએ મિત્રો, તો આ આખું અંતર x છે, આ મધ્ય બિંદુ છે, આ અંતર કેટલું થઈ જવાનું, x/2, અને આ અંતરે કેટલું થઈ જવાનું, x/2. ઓકે, હવે આપણે શોધવાનું શું છે, h. હવે તમે એક વસ્તુ વિચારો મિત્રો, અહીંયા શું થશે, tan થીટા, બરાબર. tan થીટા બરાબર સામેની બાજુ h ભાગ્યા કેટલા થઈ જશે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે h ભાગ્યા પાસેની બાજુ x/2, એટલે કેટલા થઈ જશે, 2h/x. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો આ tan થીટાની વેલ્યુ. હવે આગળ છે આ કેટલો છે, tan 90 - થીટા, tan 90 - થીટા છે. ઓકે, તો ચલો tan 90 - થીટા એટલે એના માટે સામેની બાજુ કેટલી થાય છે મિત્રો, 2h, અને પાસેની બાજુ x/2. તો 2h પાસેની બાજુ x/2, તો 2 ઉપર જતા રહે તો 4h/x. ઓકે, હવે આપણને શું કીધું છે, તો જો હું મિત્રો અહીંયા tan 90 - થીટા હોય ત્યાં શું લખી શકું, cot થીટા લખી શકું, કારણ કે આપણે સૂત્ર જોયું tan થીટા બરાબર cot 90 - થીટા, અને cot થીટા બરાબર tan 90 - થીટા થાય, બરાબર. ઓકે, તો ચલો આ જગ્યાએ cot થીટા લખી શકું, તો અહીંયા શું મળશે, 4h/x. ઓકે, હવે જુઓ આપણે શોધવાનું શું કીધું છે, નાના સ્તંભની ઊંચાઈ, એટલે આપણે ખાલી શોધવાનું છે x જ, સોરી h જ શોધવાનું, શું શોધવાનું છે, h. તો ચલો આ બંને સમીકરણોનો ગુણાકાર કરીએ, બરાબર. tan થીટા ગુણ્યા cot થીટા, અને જમણી બાજુ આનો ગુણાકાર કરીએ, બરાબર. ઓકે, તો જુઓ હવે અહીંયા tan થીટા ગુણ્યા cot થીટા બરાબર અહીંયા શું થઈ જશે, 2h/x ગુણ્યા 4h/x. ઓકે, તો tan થીટા ગુણ્યા cot થીટા કેટલા થઈ જશે મિત્રો, tan થીટા ગુણ્યા cot થીટા 1 થઈ જાય, બરાબર. અહીંયા શું થઈ જશે, 2 4 8 h² ભાગ્યા x². તો ચલો હજુ તો આપણે આમાં h નું કરતા બનાવવાનું છે. ઓકે, તો શું થઈ જશે, 8h², આ x² એક જોડે ગુણાકારમાં જતા રહેશે તો x², બરાબર. તો અહીંયા જવાબ શું થશે મિત્રો આપણો, h² બરાબર x² ભાગ્યા 8. વર્ગમૂળ લેવાનું છે તો h બરાબર વર્ગમૂળમાં, સોરી અહીંયા રિમૂવ કરી દો. ઓકે, સીધું વર્ગમૂળ લઈશું મિત્રો અહીંયા, કારણ કે પેલામાં બહુ ટાઈમ જશે. x ના વર્ગનું વર્ગમૂળ કેટલું થાય મિત્રો, x થાય, અને 8 નું વર્ગમૂળ કેટલું થાય, 2√2. તો અહીંયા જવાબ થઈ જશે h બરાબર, જે નાનાની ઊંચાઈ આપણે કેટલી ધારી હતી, h ધારી હતી નાનાની ઊંચાઈ, તો x/2√2. ઓકે, ચલો માફ કરજો મિત્રો, થોડું આમ રોટાડોટી થયું છે, જે મોસ્ટલી થાય જ છે આપણે, પણ એ પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ જોશો અને ગણશો એટલે તમારો જવાબ આવી જશે. આગળ વધીએ. મકાનની અગાસીમાં એક ઝાડથી ટોચનો ઉચ્છેદ કોણ, જો મકાનની અગાસીમાંથી એક ઝાડની ટોચનો ઉચ્છેદ કોણ 20 છે, તો મકાન ઝાડથી વધુ ઊંચું છે, બરાબર. ઝાડ મકાનથી વધુ ઊંચું છે. અહીંયા કેટલું કોણ આપેલું છે મિત્રો, ઉચ્છેદ કોણ. હવે કોઈ એક મકાન છે, હવે અહીંયાથી ઉચ્છેદ કોણ કીધો છે, બરાબર, કોનો, ઝાડની ટોચનો. તો ઉચ્છેદ કોણ તો ઉપરની તરફ જ બનવાનો, મતલબ ઝાડની ટોચ ક્યાં હશે, અહીંયા હશે. તો અહીંયા જોતા જ ખ્યાલ આવે છે આપણને ઊંચું કોણ હશે, અગાસીની વાત કરીએ છીએ એટલે ધાબા ઉપરથી, બરાબર. તો અગાસીમાંથી જોવાનું છે ધાબા પરથી, તો મકાનના ધાબા પરથી આપણે જોઈએ છીએ કે એમ છતાં ઉપર જોવું પડે છે, ઉચ્છેદ કોણ આપેલો છે, બરાબર. ઉપર જોવું પડે છે, તેનો મતલબ કે ઝાડ વધારે ઊંચું હશે, તો ઝાડ મકાનથી વધુ ઊંચું હશે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, ચલો આગળનો પ્રશ્ન. પતંગની દોરી 50 મીટર લાંબી છે અને તે જમીન સાથે 60, જો અહીંયા આ વખતે જો મિત્રો દોરીની લંબાઈ આપી દીધી 50 મીટર, બરાબર. તો ચલો આ દોરીની લંબાઈ લઈ લઈએ 50 મીટર. અહીંયા પતંગ ઉડી રહ્યો છે આપણો, ઉડી રહ્યો મારો પતંગ. ઓકે, ચલો A, B અને C તે જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે, 60 નો ખૂણો બનાવે છે. દોરીમાં કોઈ ઢીલ રહેતી નથી, એવું વિચારો, સ્થિર છે, એકદમ સ્થિર પતંગ. આમ દોરી જનરલી આપણે પતંગ ચગાવતો હોય તો આ રીતની દોરી હોય, પતંગ આટલા હોય તો દોરીનો ધાર આ રીતે ફરતો, પણ અહીંયા દોરી સીધી તારવાની છે. તો જમીનથી પતંગની ઊંચાઈ શોધો, તો આપણે શું શોધવાનું છે મિત્રો,
બીસી શોધવાનું થશે. એટલે સામેની બાજુ શોધવાની છે અને કર્ણ આપેલું છે. તો સાઈન 60 બરાબર સામેની બાજુ બીસી અને કર્ણ એસી. ઓકે, તો સાઈન 60 ની વેલ્યુ કેટલી થશે મિત્રો? વર્ગમૂળમાં 3/2. બીસી ની વેલ્યુ તમારે શોધવાની છે. એસી તમને કેટલો આપેલો છે? 50. તો 50 ગુણ્યા વર્ગમૂળમાં 3/2 એટલે કે બીસી. તો 25 દુ 50 એટલે બીસી બરાબર કેટલા મળશે આપણને? 25 વર્ગમૂળમાં 3. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, આગળ વધીએ. મંદિરની ઊંચાઈ 40 મીટર હોય અને તે સામે કિનારે ઉચ્છેદ કોણ 30 હોય તો નદીની પહોળાઈ કેટલી થાય? તો ચલો, મંદિરની ઊંચાઈ છે કેટલી આપી દીધી છે મિત્રો? અહીંયા એ બી. મંદિરની ઊંચાઈ 40 મીટર છે બરાબર. સામે કિનારેથી એટલે નદી છે વચ્ચે એવું કીધું છે, અહીંયા વચ્ચે નદી છે. તો સામેના કિનારેથી ઉચ્છેદ કોણ 30 થાય છે. તો નદીની પહોળાઈ શોધો. તો આપણે નિયમ પ્રમાણે સામેની બાજુ પાછળની બાજુની વાત થઈ રહી છે મિત્રો. બીસી શોધવાની છે. તો tan 30 બરાબર સામેની બાજુ એટલે AB, પાછળની બાજુ એટલે કે બીસી. tan 30 ની કિંમત થશે વર્ગમૂળમાં 3. સામેની બાજુ કેટલી છે? 40 અને અહીંયા છે બીસી બરાબર. ઓકે, તો અહીંયા શું થશે? બીસી બરાબર ઓકે, બીસી બરાબર કેટલા થઈ જશે? 40 ભાગ્યા વર્ગમૂળમાં 3. માફ કરજો મિત્રો, અહીંયા tan 30 ની કિંમત 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 થાય બરાબર. એટલે અહીંયા શું થશે? વર્ગમૂળમાં 3 ગુણાકારમાં જશે. હવે અહીંયા 40 વર્ગમૂળમાં 3 તો ઓપ્શનમાં આપેલું નથી. તો આપણે શું કરશું? 4 ગુણ્યા 1 પોઈન્ટ જે કિંમત હતી ને 1.73. ઓકે, તો એના વડે ગુણશું તો તમારો જવાબ કેટલો થશે? 69.2 બરાબર. 69.2 તમારો જવાબ થશે. જો 1.73 જો આ રીતનો જવાબ આપેલો છે ને મિત્રો તો કૌંસમાં તમને રકમ આપેલી જશે બરાબર. ઓકે, તો ભાઈ 1.73 લેવાનું છે. ચલો આગળ વધીએ. દિવાલને ટેકવા મૂકેલી 13 મીટર લાંબી નિશાનીનો છેડો દિવાલથી 6.5 મીટર દૂર છે. તો આ નીચેનો છેડો છે, આ દિવાલ છે, તો દિવાલથી 6.5 મીટર દૂર છે બરાબર. નિશાનીની દિવાલ સાથેનો ખૂણો શોધવાનો છે. ઓકે, બીજું કે ટેકવે મૂકેલું 13 મીટર લાંબી નિશાની છે. તો મિત્રો આ તો ઓલરેડી આપણે આગળ જોઈ લીધો છે બરાબર. A B C આ નથી જોયું પણ આના જેવું જોઈ લીધો છે. ઓકે, તો જુઓ અહીંયા તમને કઈ પાછળની બાજુ આપેલી છે અને આ આપેલી છે બરાબર. તો આપણે આને સામેની બાજુ સાથે કોઈ લેવા દેવા નથી. તો પાછળની બાજુ ભાગે સામેની બાજુ પાછળની બાજુ ભાગે કર્ણ હોય તો આપણે શું લઈએ છીએ? cos θ. તો cos θ બરાબર પાબા ભાગ્યા કર્ણ. પાછળની બાજુ BC અને કર્ણ તમારો AC. તો cos θ બરાબર BC કેટલો આપેલો છે મિત્રો? 6.5. AC આપણને કેટલો આપેલો છે? 13. તો આપણને ખબર છે ભાઈ અહીંયા 13 ના અડધા 1.5 થાય એટલે આ ભાગીશું એટલે જવાબ કેટલો આવશે? 1/2. તો કયા cos θ નો જવાબ 1/2 થાય મિત્રો? તો cos θ બરાબર cos 60. ઓકે, તો અહીંયા આપણને θ બરાબર કેટલો મળશે? 60 મળશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી 60. આગળ વધીએ. cot સ્ક્વેર θ માઇનસ cos સ્ક્વેર θ તો જોઈ લીધું મિત્રો. અહીંયા -1 જવાબ આવશે કારણ કે આપણું સૂત્ર શું છે? cos સ્ક્વેર θ બરાબર 1 પ્લસ cot સ્ક્વેર θ આપણો નિત્યસમ છે. તો જો હું cos સ્ક્વેર θ ના બાજુ લાવું તો cot સ્ક્વેર θ માઇનસ cos સ્ક્વેર θ થશે બરાબર. હવે એકની આ ડાબી બાજુ જમણી બાજુથી ડાબી બાજુ લાવું તો -1 થાય. તો અહીંયા આપણો જવાબ થશે -1. ગયા લેક્ચરમાં આપણે આ જોયું છે બરાબર. ઓકે, ત્રિકોણ ABC માટે cos B + C ભાગ્યા 2 બરાબર કેટલા થાય? ઓકે, નીચેમાંથી કયો જવાબ થાય? તો ચલો મિત્રો આ જોઈ લઈએ. તો મિત્રો આના માટે આપણે ત્રિકોણના 3 ખૂણાઓના સરવાળા પર જવું પડશે. તો આપણને ખબર ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો A + B + C બરાબર 180 થશે. ઓકે, ચલો હવે અહીંયા જો આપણે B અને C ની વાત થઈ છે તો B અને C નું કરતા બનાવીએ તો શું થઈ જશે? 180 માઇનસ A થઈ જશે. હવે અહીંયા સિનારીઓ B + C ભાગ્યા 2 નો આપેલો છે. કોનો આપેલો છે? B + C ભાગ્યા 2 નો. ઓકે, તો તમે B + C ભાગ્યા 2 લખો, 2 કરવા હોય તો બંને બાજુ 2 વડે ભાગવા પર. તો ચલો હું બંને બાજુ 2 વડે ભાગું છું. ઓકે, તો અહીંયા તો B + C ભાગ્યા 2 થઈ ગયા. તો અહીંયા 180 ભાગ્યા 2 અને બીજા A ભાગ્યા 2. ઓકે, તો 180 ભાગ્યા 2 કેટલા થઈ ગયા? 90 માઇનસ A ભાગ્યા 2. ઓકે, તો ચલો હવે અહીંયા તમે આની જગ્યાએ શું લખી શકો મિત્રો? cos 90 માઇનસ A ભાગ્યા 2 આ રીતે લખી શકીએ. હવે યાદ કરો cos
90 માઇનસ થીટા કેટલો થાય? સાઇન થીટા થાય. ઓકે, કોસ 90 માઇનસ થીટા કેટલો થાય? સાઇન થીટા. તો આ 90 અને આ થીટા, તો તમારો જવાબ સાઇન થીટા એટલે કે આપણો થીટા કેટલો છે? a/2. તો અહીંયા આપણો જવાબ થઈ જશે a/2. અને મિત્રો એવું ના વિચારતા કે આ કન્સેપ્ટ નીકળી ગયો છે ત્યાં નહીં પૂછાય. આ 100% ચાન્સીસ છે પૂછાઈ શકે છે. બરાબર, એટલે આ ત્રણ નિત્ય સમજ્યા આવા એકબીજાના પેરેલલ જ છે કે ભાઈ સાઇન 90 માઇનસ થીટા હોય તો કોસ થીટા આવે. બરાબર, આ જ રીતે કોસેક 90 માઇનસ થીટા હોય તો સેક થીટા, સેક 90 માઇનસ થીટા હોય તો કોસેક થીટા, ટેન 90 માઇનસ થીટા હોય તો કોટ થીટા, કોટ 90 માઇનસ થીટા હોય તો ટેન થીટા. આટલું છે, તો એટલું આપણને તૈયાર કરવામાં તકલીફ પડવી જોઈએ નહીં. ચલો આગળ વધીએ. ટાવરની એક જ રેખા પર એ અને બી, હવે એ મોટો છે અને બી કેવો છે? નાનો. અંતરે આવેલા બે બિંદુઓ ટાવરનું ઉચ્છેદ કોણ 30 અને 60 છે. તો ટાવરની ઊંચાઈ જણાવો. ઓકે, ચલો લઈ લઈએ. બે બિંદુઓ છે, એક એ છે, એ મોટું કીધું છે એટલે દૂરનું છે, બી છે, અને ટાવરની ઊંચાઈ આપણે h લઈ લઈએ. બરાબર, મતલબ આ બિંદુઓ પર એ અને બી મીટર અંતરે આવેલા છે. બિંદુઓ નથી કીધા કયા છે, પણ એક કયા અંતરે આવેલું છે મિત્રો? એ મીટર અંતરે, અને બીજું છે બી મીટર અંતરે આવેલું છે. તો આ બિંદુનું અંતર કેટલું થઈ જશે? એ મીટર. બરાબર, આ બી બિંદુ લઈ લો, અને સી લઈ લો, અને આને કેટલું લઈ લો? ડી લઈ લો. અને આ બિંદુનું અંતર કેટલું છે? 2 મીટર. તો ટાવરની ઊંચાઈ કેટલી થશે એ આપણે જોવાનું છે. બરાબર, તો જો મિત્રો અહીંયા આપણે શું કરીશું? ટાવરની ઊંચાઈ માટે સિમ્પલ જ વસ્તુ છે. હવે જુઓ, તમને બે જ ત્રિકોણ દેખાય છે, એ બંને ત્રિકોણનો ઉપયોગ આપણે કરવાનો છે. પહેલા ત્રિકોણ બીસીડી ની વાત કરીએ. તો ત્રિકોણ બીસીડી માં ઓકે, હવે ચલો ઉચ્છેદ કોણ કીધા છે? 30, એટલે જે દૂરનો હશે 30 હશે અને નજીકનો હશે કેટલો હશે? 60. હવે અહીંયા સામેની બાજુ અને પાછળની બાજુની જ વાત કરવાની છે. તો બીસીડી માં tan 60, tan બરાબર ભાબા થાય, એટલે સામેની બાજુ તમને કેટલી આપી દીધી છે? h, અને પાછળની બાજુ કેટલી આપી દીધી છે? b. ઓકે, tan 60 ની કિંમત વર્ગમૂળમાં 3 થશે મિત્રો. તો h/b. તો અહીંયા શું કરો? h બરાબર વર્ગમૂળમાં 3b. ચલો એક વસ્તુ મળી ગયું આપણને. ઓકે, હવે શું થશે? કયો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો છે આપણે? ત્રિકોણ ACD માં. ઓકે, ACD માં તમને કેટલું આપેલું છે? tan 30 બરાબર સામેની બાજુ તો h જ રહેશે, અને પાછળની બાજુ આ વખતે કઈ થઈ જશે? આખી લેવાની છે. એ અંતર આપેલું છે તો એ થઈ જશે, તો a. ઓકે, તો tan 30 ની કિંમત થશે મિત્રો 1/√3 બરાબર h/a. ઓકે, તો a/√3 થઈ જશે h. હવે જો મિત્રો અહીંયા તો h શોધવાનું છે આપણે. તો જો h સરખાવશું તો એ તો ગુમ થઈ જશે આપણો. સમજો, h સરખાવશું તો h લોપ થઈ જશે. તો અહીંયા સરખાવવાનો નહીં. જ્યારે જેની કિંમત શોધવાની હોય એ કરતા હોય તો એનો ગુણાકાર કરી દેવાનો. બરાબર, એટલે સમજો કે આનું હું લખી શકું h બરાબર a/√3. તો સમીકરણ 1 અને 2 નો ગુણાકાર કરીએ તો ડાબી બાજુ શું થશે? h ગુણ્યા h, અને જમણી બાજુ શું થશે? √3b ગુણ્યા a/√3. તો અહીંયા આપણને આગળનું સ્ટેપ શું મળશે એ હું જરાક વ્હાઇટ પેનથી લખું. તો આગળનું સ્ટેપ શું મળશે મિત્રો? h નો વર્ગ બરાબર, આ √3 ઉડી ગયા એટલે b ગુણ્યા a એટલે ab મળશે. તો પછી વર્ગમૂળ કાઢીએ h નું, અહીંયાથી વર્ગ હતો તો આ બાજુ વર્ગમૂળ, તો શું જવાબ આવશે? ab. તો આપણો જવાબ થઈ જશે વર્ગમૂળમાં ab, ઓપ્શન બી. ઓકે, આગળ વધીએ. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 30 છે. જો તે ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા કેવી હોય? તો જુઓ સિમ્પલ છે. 30 છે, સામેની બાજુ અને કર્ણ વચ્ચેનો સંબંધ માંગેલો છે. તો આપણે સાબા ભાગ્યા કર્ણ કોનું છે? સાઇન નું. તો બસ એનો ઉપયોગ કરી લેવાનો. તો a b c, તો સાઇન 30 બરાબર ab/bc. તો સાઇન 30 ની કિંમત એટલે કોની કેટલી થાય મિત્રો? 1/2 ab/bc. હવે તમને શું કીધું છે? તો તે ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા કીધું છે. સોરી, ab/ac આવશે મિત્રો, માફ કરજો, ab/ac. તો કર્ણ કરતા કેવી છે? ઓકે, તો ચલો કર્ણની વાત કરીએ. તો કર્ણ અહીંયા આવી જશે મિત્રો, ac બરાબર. તો ac કર્ણ ભાગાકારમાં 2 જ રાખે, કારણ કર્ણ કરતા પૂછી છે એટલે. તો ab, તો ab એ એના કર્ણ કરતા કેવી છે? અડધી છે. કર્ણનો અડધો કરો તો તમને ab મળે છે. બરાબર, તો ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા કેવી હોય મિત્રો? અડધી હોય. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. જો sin 5a ભાગ્યા
સાઇન એ બરાબર 1 હોય તો એ ની કિંમત શોધો. તો મિત્રો આ થોડું હાઈ લોજિકનું ક્વેશ્ચન થઈ જશે, 10માના લેવલનું નથી એવું તમને ફરીથી કહી દઉં. આપણે છતાંય તમને ખાલી કહી રાખું તમારા કાન માટે, બાકી 10મા ધ્યાનમાં આવે એટલા માટે. 10મામાં આની કોઈ જરૂર નથી કે આવું ક્વેશ્ચન પણ આવશે નહીં. તો જો એક વસ્તુ યાદ રાખજો મિત્રો, સાઇન 30 અને સાઇન 150 બંનેની વેલ્યુ હવે આપણે જોઈએ 0 થી 90, હા 10મામાં 0 થી 90 જ આવશે, પણ આગળ જશું તો 360 સુધી આવે છે, બરાબર. ઓકે, તો સાઇન 150 ની વેલ્યુ કેટલી થાય છે મિત્રો? 1/2 થાય છે. ઓકે, તો હવે અહીંયા જોવા જશો તો તમારે એ ની કિંમત કેવી લેવી પડશે? કેમ આમ છે? ઓકે, તો તમારે એ ની કિંમત જો તમે 30 લો, અહીંયા જોજો, સાઇન 5 એની કિંમત 30 લો ભાગ્યા સાઇન 30. ઓકે, તો સાઇન 150 થઈ જશે, 150 ભાગ્યા સાઇન 30. તો બંનેની વેલ્યુ 1/2 અને 1/2 છે, તો જવાબ કેટલો આવશે? 1. પણ અહીંયા ઓપ્શનમાં આપણને અહીંયા એકલું 3 છે, પણ મિત્રો અહીંયા 30 હશે, બરાબર. તો આપણો જવાબ 30 થશે, ઓપ્શન એ. ઓકે, તો આવું ક્યારે પોસિબલ થાય છે મિત્રો? જ્યારે સાઇનની વેલ્યુ 30 અને 150 બનશે ત્યારે બંનેની વેલ્યુ સરખી છે, પણ આ ધોરણ 10ના દ્રષ્ટિકોણથી આપણે જોવાનું નથી. ઓકે, આગળ વધીએ. cot x બરાબર 12/16, 16 ભાગાકારમાંથી આવીએ છીએ ગુણાકારમાં. તો sin x cot x, અહીંયા થીટા બદલે xx લીધા છે, બરાબર. sin x માઇનસ cos x ની કિંમત શોધો. ઓકે, તો ચલો પહેલા તો મિત્રો આની વાત કરી લઈએ. ઓકે, તો જો અહીંયા શું છે મિત્રો? sin x પ્લસ cot x ભાગ્યા sin x માઇનસ cos x. ઓકે, એ cos જ છે. આપણે એક કામ કરીએ, તો બંનેનું કોટમાં ફેરવી દઈએ. તો જો કોટમાં ફેરવવું હોય, આ જવાબ કારણ કે અહીંયા કોટમાં જવાબ આપેલો છે, જો કોટમાં ફેરવવું હોય તો શું કરવું પડે? કોટ બરાબર શું થાય મિત્રો? કોટ બરાબર cos ભાગ્યા sin થાય, બરાબર. તો આપણે આ ઉપર નીચે sin x વડે ભાગી નાખીએ, તો sin x ભાગ્યા sin x પ્લસ cos x ભાગ્યા sin x બરાબર, નીચે sin x ભાગ્યા sin x અને અહીંયા માઇનસ cos x ભાગ્યા sin x. ઓકે, ચલો હવે કન્ફ્યુઝન ના થાય એટલે હું પેનનો કલર ચેન્જ કરું. તો જુઓ, sin x ભાગ્યા sin x ની વેલ્યુ કેટલી થઈ જશે? 1 પ્લસ cos x ભાગ્યા sin x કેટલું થઈ જશે? cot x બરાબર. sin x ભાગ્યા sin x કેટલું થઈ જશે? 1 અને cos ભાગ્યા sin કેટલું થઈ જશે? cot, બરાબર. હવે cot x ની વેલ્યુ મૂકીએ તો આના જુઓ શરૂ કરી શકીએ, તો 4 તરી 12 ને 4 4 16, 3/4. તો 1 પ્લસ 3/4 અને 1 માઇનસ 3/4. તો આ શું થશે? 4 એકા 4, 4 ને 3 7, એટલે ઉપરનો જવાબ થઈ જશે 7/4. નીચે 4 એકા 4, 4 માંથી 3 જશે મિત્રો, તો કેટલા રહેશે? 1 રહેશે, તો 1/4. તો 4 4 ઉડી ગયા, તો આપણો જવાબ થઈ ગયો 7/1. તો આપણો જવાબ થઈ જશે 7. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. બસ મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલા સુધી જ રાખીએ છીએ. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને ખાસ બરાબર આવતીકાલે મતલબ આજે રાત પેલી થઈ ગઈ છે, એટલે આજે આપણે ટાટ એચએસ ની એક્ઝામ છે મિત્રો. તો જે મિત્રો ટાટ એચએસ ની એક્ઝામ આપવાના હોય એમને બેસ્ટ ઓફ લક. ઓકે, હું પણ વગર તૈયારીએ જવાનો છું એક્ઝામ આપવા માટે. ઓકે, લક કામ કરતું હશે, આ વસ્તુ આજ સુધી તો ઠીક છે, ભગવાનની કૃપા રહી છે, પણ એમ છતાં થોડું ઘણું વધારે કામ કરતું હશે તો કંઈક થશે. અધરવાઇઝ તૈયારી 0 છે અને એક્ઝામ આપવાની છે. જે મિત્રો આપવાના હોય એમને બેસ્ટ ઓફ લક. તમારું પેપર સારું જાય, અને ખાસ મનોવિજ્ઞાનના પોઈન્ટ જોઈ લેજો જે તમારે ટાટ એસમાં પણ કામ લાગે. ઓકે, ચલો બાકી મિત્રો તમને કેવું લાગે કમેન્ટમાં જણાવજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તો ત્યાં આગળ જોડાઈ જજો, બરાબર. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.